કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શોર્ટમાં કેલેન્ડરનો એક ટોપિક ભણીશું અને તમને આવડી જ જશે એના માટે કોઈ કલાકો બગાડવાની જરૂર નથી. આપણે 5 કે 10 મિનિટમાં શીખી લઈશું. કેલેન્ડરનું પુનરાવર્તનના પ્રશ્ન કેવા હોય, તમને કોઈ એક વર્ષનું કેલેન્ડર એટલે કે વર્ષ આપ્યું હોય અને એ કેલેન્ડર ભવિષ્યમાં કે ભૂતકાળમાં ફરીથી ક્યારે ઉપયોગમાં લઈ શકાય અથવા ઉપયોગમાં લેવાયું હતું એ તમારે શોધવાનું હોય. સૌથી પહેલા આપણે શું કરીશું? સૌથી પહેલા આપણે એવું ચેક કરીશું કે આપેલું વર્ષ એ શતાબ્દી વર્ષ છે એટલે કે સેન્ચુરી યર છે કે સેન્ચુરી યર નથી. એ આપણને ક્યાંથી ખબર પડશે? તો પ્રશ્નમાં જે વર્ષ આપેલું હોય એના એન્ડમાં લાસ્ટ 2 ડિજિટ અગર 00 છે તો આપણે એને શતાબ્દી કહીશું, અને જો લાસ્ટ 2 ડિજિટ 00 નથી તો આપણે એને નોન સેન્ચુરી યર તરીકે ઓળખીશું. હવે ઓળખીને શું કરીશું? માની લો કે આપેલું વર્ષ શતાબ્દી વર્ષ છે એટલે કે એના લાસ્ટ 2 ડિજિટ છેલ્લા 2 અંક 00 છે, તો આપણે એ વર્ષના પ્રથમ 2 અંકને 4 વડે નિશેષ ભાગવાના. અને જો એ નોન સેન્ચુરી યર છે એટલે કે આપેલા વર્ષના છેલ્લા 2 અંક 00 નથી તો આપણે છેલ્લા 2 અંકને 4 વડે ભાગવાના. ટૂંકમાં પાછળ 00 છે તો આગળ ભાગો, પાછળ 00 નથી તો પાછળ ભાગો. શેના વડે ભાગશો? 4 વડે. હવે તમે 4 વડે ભાગશો ને તો યા તો તમને 00 મળશે. 00 ક્યારે મળશે? જ્યારે 4 નો ઘડિયો હશે એટલે કે 4 વડે સંપૂર્ણ ભગાઈ જશે, એવું લીપ વર્ષમાં જ થશે. તો એનો જવાબ આવશે ±28. એટલે આપેલા વર્ષમાં 28 વર્ષ ઉમેરો તો ભવિષ્યમાં કયું વર્ષ હશે આપણને મળી જાય કે જેનું કેલેન્ડર સેમ હશે. જો ભાગતા શેષ 1 આવે તો આપેલા વર્ષમાં 6 વર્ષ ઉમેરો અને પાછળ જાઓ તો 6 બાદ કરો. જો શેષ 2 અથવા 3 આવે તો આપેલા વર્ષના કેલેન્ડરમાં 11 વર્ષ તમારે શું કરવાના? ઉમેરવાના, જેથી એના જેવું જ કેલેન્ડર ભવિષ્યમાં ક્યારે હશે આપણે શોધી શકીએ. ના ખબર પડી? કઈ વાંધો નહીં, હું તમને સરળ ઉદાહરણથી સમજાવું. ઉદાહરણ તરીકે આપણને એવો પ્રશ્ન પૂછાયો, વર્ષ 2012 નું કેલેન્ડર હવે પછી ક્યારે ઉપયોગમાં લઈ શકાય? તો 2012 માં પાછળ 00 નથી, ટૂંકમાં નોન સેન્ચુરી યર છે. તો પાછળના 2 અંક એટલે કે 12 ને તમારે શેના વડે ભાગવાના? 4 વડે. જો હું 12 ને 4 વડે ભાગું તો 4 તરી 12 ભગાઈ જાય છે એટલે કે શેષ આવ્યો 00. 00 એટલે કે એમાં કેટલા ઉમેરવાના? 28. 28 ઉમેરશો તો હવે આ કેલેન્ડર ફરીથી ક્યારે ઉપયોગમાં લઈ શકાશે? 2040. પણ આપણે ઊંધું ગાલીને પ્લસ માઇનસ નથી કરવાનું. એક રૂલ સમજી લો. જો આપેલું વર્ષ લીપ વર્ષ છે તો એનો જવાબ પણ લીપ વર્ષ જ આવશે. અને જો આપેલું વર્ષ સામાન્ય વર્ષ છે તો એનો જવાબ પણ સામાન્ય વર્ષ. ટૂંકમાં આપણે એવું ચેક કરવાનું કે લીપનો જવાબ સામાન્ય ના આવે, સામાન્યનો જવાબ લીપ ના આવે, તો જ આ ટ્રીક કામ કરશે. ઉદાહરણ તરીકે 2012 એ લીપ વર્ષ છે અને આપણા 28 કરતા જે જવાબ આવ્યો 2040, કેમ કે 40 ને પણ 4 વડે ભાગી શકાય, તો આ પણ લીપ વર્ષ છે, મતલબ આપણો જવાબ કેવો છે? સાચો. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. આપણે લઈએ વર્ષ 2014. ચલો 14 ને 4 વડે આપણે ભાગીએ તો 4 તરી 12, તો શેષ વધશે 2. હવે 2 અહીંયા જોશો તો 2 નો કોડ છે +11 કરવામાં. 4 ને 1 5, 1 ને 1 2, તો આવશે 2025. ચેક કરો. 2014 કેવું વર્ષ છે? સામાન્ય. 2025 પણ કેવું? સામાન્ય. ટૂંકમાં સામાન્યનો જવાબ સામાન્ય, તો બરાબર છે, મતલબ આપણો જવાબ કેવો છે? સાચો. હજુ એક ઉદાહરણ લઈએ. વર્ષ 2015. 15 ભાગ્યા 4, 4 તરી 12, 3 શેષ એટલે 11. આમાં 11 ઉમેરો, 5 ને 1 6, 1 ને 1 2, 2026. 15 પણ સામાન્ય, 26 પણ સામાન્ય, કેમ કે 26 ને 4 વડે ભગાય નહીં. હવે આપણે એક શતાબ્દી વર્ષ લઈએ મિત્રો. ધારો કે આપણને આપ્યું છે વર્ષ 2100. હવે પાછળ તો 00 આવી ગયા, તો 21 ને 4 વડે ભાગો તો 4 પંચા 20. એક શેષ વધ્યો એટલે +6. આમાં +6 કરો એટલે 2100 ને 6. 2100 સામાન્ય વર્ષ છે અને 2100 ને 6 પણ કેવું વર્ષ છે? સામાન્ય વર્ષ. કોઈ 2100 ને લીપ વર્ષ ના સમજે કે 4 વડે ભગાય છે. શતાબ્દીનો નિયમ એવો છે કે 4 વડે પણ ભગાવવું જોઈએ અને 400 વડે પણ ભગાવવું જોઈએ. જે ફિગર 4 થી ભગાય પણ 400 થી ના ભગાય તો ના ચાલે. 400 વાળો નિયમ ફક્ત શતાબ્દી માટે છે, નોન સેન્ચુરી માટે નથી. માટે આ જવાબ પણ સાચો. હવે આપણે જાદુ જોઈએ મિત્રો. આ તો તમને આખું ગામ બતાવશે, અપવાદ કોઈ નહીં બતાવે. હું તમને અપવાદ બતાવીશ. ઉદાહરણ તરીકે
1572 ના વર્ષનું કેલેન્ડર હવે પછી ક્યારે ઉપયોગમાં લઈ શકાય? છેલ્લા બે અંક છે 72. 72 ને 4 વડે ભાગો તો 18 ચોક 72, મતલબ કે 4 નો ઘડિયો છે તો શેષ આવશે 0. 0 એટલે 28 પ્લસ 28 જો આમાં ઉમેરવામાં આવે તો 70 ને 2 90 100 એટલે સદી બદલાઈ જાય તો 1600. હવે 72 4 વડે ભગાય છે એટલે આ તો છે લીપ. 1600 4 વડે પણ ભગાય છે, 400 વડે પણ ભગાય છે, તો લીપ નો જવાબ લીપ, મતલબ આ જવાબ આપણો સાચો. તો તમે કહેશો સાહેબ આમાં હું જાદુ કર્યું? હવે જાદુ હવે ચાલુ થાય છે, જોજો. ધારો કે તમને એમ કે 1672 ના વર્ષનું કેલેન્ડર છે એ હવે ક્યારે રિપીટ થાય? તો 72 ને 4 વડે ભાગશો તો 18 ચોક 72, 0 એટલે 28, આમાં 28 ઉમેર દો, સદી બદલાશે એટલે 1700. તમે એક્ઝામમાં ઓપ્શનમાં જોશો ને, ઓપ્શન નંબર એ હશે 1700 ને આપણે ટીક કરીને ઘરે આવી ગયા. પણ હવે ચેક કરો, આ 1672 એ તો લીપ છે, જ્યારે 1700 લીપ નહીં, 1700 છે સામાન્ય, એટલે આ ચાલે નહીં. આને કહેવાય અપવાદ. જેને ઓછી સમજ પડે એને 72 નો આંકડો યાદ રાખવાનો, કેમ કે 72 માં 28 કરતા જ અપવાદ બનશે. અપવાદ ક્યારે લાગુ પડે? જ્યારે +28 અથવા તો કોડ ઉમેરતા લીપ વર્ષનો જવાબ સામાન્ય કે સામાન્યનો જવાબ લીપ આવે. હાલમાં આપણે કયા અપવાદની વાત કરીએ છીએ કે લીપનો જવાબ આવે સામાન્ય. તો નોર્મલી 28 છે, પણ અહીં અપવાદ લાગુ પડ્યો ને, તો અપવાદ વાળા કેસમાં +28 નહીં, પણ તમારે કરવા પડશે +40. આ +40 ફક્ત શેના માટે? અપવાદ માટે, જ્યારે લીપ વર્ષનો જવાબ સામાન્ય આવે. હવે આ કેસમાં આપણે ફરીથી જોઈએ કે ભાઈ 1672 માં 28 તો થઈ નહીં શકે, તો હવે આપણે કરીશું +40. 2 0 2 7 ને 4 11 1 16 ને 1 17, 1712. હવે જો 1672 પણ લીપ છે અને 1712 માં 12 ને 4 વડે ભગાય એટલે એ પણ લીપ છે. તો મિત્રો જુઓ, ખૂબ જ ઓછા સમયમાં મેં તમારા બધા જ કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધા. સેન્ચુરી, નોન સેન્ચુરી, દરેક ટાઈપના કોડ, અને ખાસ મેં તમને અપવાદ બતાવ્યો છે. મિત્રો તમે ક્યાંય જોશો ને તમને અપવાદ નહીં જોવા મળે, બધા તમને આ જ બતાવશે, અપવાદ કોઈ નહીં બતાવે. અને એક્ઝામમાં અપવાદ આવે છે, તો ધ્યાન રાખજો, હવે પછી આવી ભૂલ આપણાથી ન થાય. થેન્ક યુ.